શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण के जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, श्री दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। व्रज व्रज के विरही लोग बेचारे ठगे से रह गए। ठाकुर जी ने पण व्रज छोड़ा पछी व्रज भूलातो नतो। એ તો પરમાત્મા છે, ઈશ્વર છે, તોય વ્રજ યાદ આવતો હતો. તો આપણે તો સામાન્ય જીવ છીએ, તુચ્છ. આજે સતત ઘરમાં વ્રજની જ વાત, એ જ માહોલ. ગિરાજીની પરિક્રમા, નંદ ઉત્સવ, કુનવારો, ગોકુળમાં બધે પાણી હતું પણ ગયા તો ઉતરી ગયા. આજે એટલો બધો પગનો દુખાવો તો વિચાર કરતી હતી અહીંથી કે ગોકુળમાં પગથિયા ઊંચા છે અને નીચે સુધી પાન કરવા જવાશે ને. હવે કોઈ લઈ આવશે ગ્લાસમાં, એમાં મારે કરવાનું. હું ડાયરેક્ટ આમ અંજલિ નહીં લઈ શકું. ગયા એના પહેલાની વ્યથા હતી. પછી સમાચાર મળ્યા કે યમુનાજી તો ભરપૂર છે અને બજારમાંય પાણી ને બેઠકોમાંય પાણી ને. મેં કીધું, બધાએ કીધું હવે ગોકુળ તો શક્યતા ઓછી છે. થોડો પ્રોગ્રામ ચેન્જ થયો. પછી સમાચાર આવ્યા કે ગોકુળમાં પાણી બેઠકમાંથી ઓસરી ગયા છે અને ગયા. તો એવી રીતે યમુનાજી કે પેલે પગથિયે બેઠા અને યમુનાજીએ કીધું, તું પગથિયા ઊંચા છે તો મારી પાસે ના આવી શકે, પણ હું તો તારી માં છું ને અલૌકિક, હું તો તારી પાસે આવી શકું ને. આ યમુનાજીનું અલૌકિક સામર્થ્ય. પાન કર્યું, દૂધનો અભિષેક કર્યો, પૂજા કરી. ઘણા સ્વાનુભવ કહેવાની વસ્તુ ન હોય, એ મહેસૂસ કરવાનું હોય, એ અનુભવવાનું હોય. તો આ તો સહજ વાત કરી. બાકી વ્રજમાં ઘણાને ઘણું એવું થયું કે ઓહો, વાત બધા વ્રજની કરતા હતા. હવે આખા વ્રજમાં પાણી પાણી હતું. બધા અમને કહેતા હતા ત્યાં જઈને આ વખતે તમારે ધક્કો પડશે. ધક્કો કોને પડે? પિયરમાં ગયા હોય ને કોઈ દી ધક્કો પડે જ નહીં. લૌકિકમાં બધાને એમ થાય કે આમ થયું આમ. અમે આપણે ઉતરા ત્યારથી વરસાદ બંધ હતો અને કોઈ પણ બેઠકે કે કોઈ પણ લીલા સ્થળીએ ગયા આપણને વરસાદનો એક છાંટો નડ્યો નથી. અને કાલે ટ્રેનમાં બેઠા ત્યાં સુધી બધાએ આનંદ કર્યો છે. નથી કોઈ પડ્યું કે નથી કોઈ આખડું કે, બધાએ વ્રજને નહીતર 200-250 જણામાં કોઈકને તો કાંઈ કેવું, એમાં 75% પહેલી વાર આવ્યા હતા. અને એ લોકોને જે આમ ઘડી ઘડી મળે ને વાલ કરે ને ભેટે ને. એલા બેન, તમે કહેતા હતા ત્યારે એમ થતું હતું આવો વ્રજ. છેલ્લે દિવસે એક વ્યક્તિ એવી નહીં જેની આંખમાં પાણી નહોતું. એનું કારણ છૂટા પડવાનું નહોતું, વ્રજ છોડવાનું હતું. આજે આપણને મહારાણીમાં 12 મહિનામાં 2-3 વાર બોલાવે છે. હવે તો એટલી બધી પગની તકલીફ છે કે એમ થાય કે હવે
કદાચ 10 દી ના હોય, ખાલી પાન કરીએ ને દીકરો કે વળી પાછી મમ્મી મહિનામાં સારું થઈ જશે ને એટલે કોક જાતું હશે ને. ભાઈ મારે વ્રજમાં જવું છે. આ વ્રજનું મહાત્મા પુસ્તકમાં નથી લખેલું, ગ્રંથમાં નથી લખેલું. આજે વર્ષોથી કદમખંડીના હું દર્શન કરતી. એટલી સુંદર કદમખંડી, બધાય 8 દ્વાર. તમે બિલછુકુંડ જુઓ કે તમે માનસી ગંગા જુઓ, બધી. પણ કદમખંડી ગિરિરાજ બાવાની સામે. અને ત્યાં જે રળિયામણું, નીચે હજી આરસ નથી આવ્યો. જ્યાં આરસ આવી જાય છે ને ત્યાં આરસ વયો જાય છે. આરસ આવે એટલે તમને એવું થાય કે ઓલા ભૌતિક મંદિરો છે. અહીંયા જે નીચે એમનેમ છે. અહીંયા પેલું વૃક્ષ હજી છે જ્યાં શ્રીજી બાવાનો ઉપરનો ભરાઈ ગયો હતો. કદમ ચડકા ન બુલાવત ગયા. એ પણ મુખિયાજી કે હમણાં જ એક 25 ફૂટના સર્પ દેવતા આવીને દર્શન કર્યા. 10 મિનિટ ઠાકોરજીની સામે ઉભા રહ્યા. અમે કોઈએ કાંઈ ન કર્યું અને ક્યાં અલોપ થઈ ગયા અમને ખબર નથી. અહીંયા હજી કે આ કદમખંડીમાં ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી ખેલે છે, એને મહેસૂસ કરાવે છે. અને ખરેખર કદમખંડીમાં તમે, આપણે તડકો થઈ ગયો હતો, 10 વાગ્યાના બેઠા હતા 12 વાગ્યા સુધી, પણ કોઈને તડકો નહોતો લાગતો. અને પવન એવો વાય, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. તો જ્યાં જે ઓરિજિનલ બધું છે ત્યાં મહેસૂસ કરીએ છીએ. આરસ આવી જાય છે ત્યાં અત્યારનું ભૌતિક દેખાય છે બધું. પણ જે ઓરિજિનલ રજ છે, ઓરિજિનલ એ વૃક્ષો છે, ત્યાં તુલસીજી એટલા સરસ હતા. ગોવિંદ સ્વામીનું દ્વાર એટલે ત્યાં તમે જુઓ તો એ વૃક્ષની નીચે બિરાજે છે. 12 વાગ્યા તો કોઈને ત્યાંથી ઉઠવાનું મન નહોતું થતું. મારે કેવું પડ્યું, હવે પ્રસાદ લઈને પછી 3:30 નીકળવાનું છે. હજી પેકિંગ ઘણાને બાકી. ના હજી કરો ને 1 કલાક. જમવાની ભૂખ તો સામાન્ય મનુષ્ય, આપણે મને હોય ને તમને હોય, પણ સત્સંગની ભૂખ જે આ વખતે જોઈ, અને મોસ્ટલી બધા 30 થી 50 વર્ષના 70% હતા. મારા જેવા પરાણા 10% હતા, જે 70ના 72ના 75ના 80ના હોય. એ લોકોમાં જે ઉત્સાહ જોયો, ઈલા આંટી આનું કોને, ઈલા આંટી આનું કોને. મને મારા વલ્લભ યાદ આવ્યા કે એમનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર હોય. જેટલા આવ્યા તેમાંથી 90%ના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. અને આ બધાય નાના પુષ્ટ કરાવેલા. ભલે કોઈ મિશ્રી ધરતું હતું, કોઈ દૂધગર ધરતું હતું, કોઈ ફીકું ધરતું, કે કોઈ સખડી ધરતું હતું. એક બેન મને કે મને તો અહીંયા આવું ને તો મારા ઠાકોરજી જ દેખાય છે. બેન એ કે ગિરિરાજજી ઉપર મને એવું લાગે મારા ઠાકોરજી જ ગાયો ચરાવે છે. અહીંયા કદમખંડી ઉપર આવ્યો ને તો મને એમ થયું કે ના, મારા ઠાકોરજી જ ગોવિંદ સ્વામી સાથે ખેલે છે. એનો ભાવ કેટલો ઊંચો.
પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીમાં જે આસક્તિ, એ કે મને બીજે બધે ઠાકોરજી બીજા હોય તો મને મારા જ દેખાય. આ એક બહુ જ આનંદનો વિષય છે. નહીં તે સામાન્ય રીતે આપણે બધાય ઠાકોરજી જ, પણ દરેકમાં આપણા ઠાકોરજીના દર્શન થાય એનો મતલબ આપણને આપણા ઠાકોરજી સિવાય બીજામાં આસક્તિ નથી. અને બધા એમાં ઘણા તો પાછા નાના નાના છોકરા લઈને આવ્યા. મેં કીધું આ લોકો સ્કૂલ ન બગડે. ઈલાંટી માંદા પડ્યા હોય તો આપણે 15 દિવસ ચિઠ્ઠી લખી દઈએ ડૉક્ટરને. મેં કીધું હા, તો અહીંયા તો માંદા સાજા થઈ જાય નહીં કે. મેં કીધું વાહ, ઘણાય લઈને આવ્યા હતા, ઘણા વોકર લઈને આવ્યા હતા. ગાડીમાં બેસે ન ચલાય તો ત્યાંથી ને એ રજને દંડવત કરે. એમાં બધેથી હતા. એવું નહોતું કે અમદાવાદના હતા કે લુણાવાડાના હતા કે ફિજીના હતા કે લંડનના હતા કે કલકત્તાના હતા, બધેથી હતા. પણ બધા વ્રજવાસી હતા. એ 10 દિવસ વ્રજમાં બધાએ વ્રજને મહેસૂસ કર્યો. એક બેન આવ્યા હતા, એમના મિસ્ટરને લોહી ઓછું પહોંચતું હતું. આવ્યા ત્યારે એમના મિસ્ટરને આમ જાણે આપણે એવું થાય, ઓ બાપા. ગયા ત્યારે આમ કરતા હતા, જય શ્રી કૃષ્ણ, અરે મારવાલા. લોહી ઓછું પહોંચતું હતું એટલે એમને બહુ આમ ખબર નહોતી પડતી. પણ આ બધાની સાથે રહ્યા. વ્રજ રજ અડી, યમુના પાન કર્યો, ગાડી એ રિક્ષામાં ગિરાજ બાવાની પરિક્રમા કરી, ઝારીજી ભર્યા. ગયા ત્યારે મને કે જય શ્રી કૃષ્ણ. અરે મેં જો ઓલા 10 દી પહેલા હતા એ જ છે ને. વ્રજમાં બધાયની દવા હતી. જેને પુષ્ટિ માર્ગમાં બહુ આસક્તિ નહોતી ને મા બાપના કહેવાથી આવ્યા હતા, એ લોકોએ કબૂલ કર્યો કે અમને સમજાવી નહોતા શકતા. ખરેખર વ્રજ, વલ્લભ, વિઠ્ઠલ, વનવાળી, વિરજા, વ્રજરજ, વ્રજવાસી, એને રિયલ અર્થમાં સમજીએ તો હવે ગૌરવ થાય છે કે અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ. એટલા બધાએ વિરોહ કર્યો, રડી ગયા કે પાછા ક્યારે આવશે. હજી તો વ્રજને છોડ્યું નથી. એ પેલા બધાના મુખમાં એક જ હતું, પાછા ક્યારે આવશે. એક નાની દીકરીએ મને સરસ કીધું. એ કે આંટી, આપણે કીર્તન ગાઈએ ને તો એમ આવે કે મંડળ રચના કીની, એટલે ગોપીઓ મંડળમાં જ આવતી હતી, એકલી ક્યાંય નહોતી જાતી. તો માનો કે હું ને મારા મિસ્ટર એકલા આવીએ તો આટલો આનંદ ન આવે જેટલો આ સમૂહમાં આવ્યો. રાસ ગરબા હોય, સત્સંગ હોય, કુંવારો હોય કે બધે દર્શન કરવા જવું હોય, નથી કોઈએ ઝારીજી ભરવામાં ભીડ કરી, નથી કોઈ અંદર અંદર ગેરસમજ થઈ. તમે પહેલા કરી લો પછી હું કરું. એમાં જે સિનિયર સિટીઝન હતો એને બધાએ જે માન આપ્યો છે, સેલ્યુટ અત્યારની પેઢીને. જો બધા એમ કહેતા હોય ને કે અત્યારની પેઢી ભાવ વગરની છે તો હું એની સાથે સહમત નથી. કદાચ મારા ને તમારા કરતાં પણ આ ઉંમરે એને વધુ ભાવ છે. આ ઉંમરે આપણને એટલો ભાવ નહોતો. એટલો બધો ભાવ. મને એકને જ આમ હાથ પકડી લેવું નહીં. કોઈ પણ સિનિયર સિટીઝન હોય
એ જુએ કે લાકડી હાથમાંથી પડી ગઈ છે, હવે બા લાકડી વિના ઊભા નહીં રહી શકે, નીચા નહીં વળી શકે, 10 જણા દોડતા આવે. આ વખતે વ્રજને તો મહેસૂસ કર્યું મારા વાલા, વૈષ્ણવને મહેસૂસ કર્યા. અને એવા વૈષ્ણવ જે પાયાથી ને પુષ્ટિ માર્ગને સમજવા માંગે છે. ઘણાએ પૂછ્યું કે અમને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું ઈલાનથી, પણ હજી અમને એટલી સમજ નથી કે અમે બ્રહ્મ સંબંધ કેમ લીધો. કાંઈ વાંધો નહીં, આવો. ત્યાં બધાય આવી ગયા, 10-12 જણા જે ગ્રુપ હતું. સમજણ પડ્યા પછી ભેટી પડ્યા, આંખમાં પાણી આવી ગયા કે હવે અમારા બાળકોને અમે આ સમજાવી શકશું. મારા વાલા, સમજીને બ્રહ્મ સંબંધ લ્યો ને તો તમને ગૌરવ થાય, ખુમારી આવે કે અમે વલ્લભના છીએ. રાષ્ટ્રપતિને ત્યાં ઓલો પટ્ટાવાળો નોકરી કરતો હોય ને તો એ બારામ કોલર ઊંચા કરીને ફરે છે, તો પટ્ટાવાળો પણ કોનો છે? રાષ્ટ્રપતિનો. આપણે પટ્ટાવાળા નથી, આપણે તો વલ્લભના વાલા છીએ, મહેસૂસ કરીએ છીએ. તો આ વખતે મેં વ્રજને જેટલું માણ્યું ને એટલા જ વૈષ્ણવને માણ્યા. અને આડંબર નહોતો, અંદરનો ઉમળકો હતો. 200 જણા એટલે ભોજનમાં માનો કે થોડી લાઈન હોય તો બધાય નાની ઉંમરના વૈષ્ણવ ઓલા સિનિયર સિટીઝન એમ કે આવી જાઓ, અને બધાએ કબૂલ કર્યું. ઈલાંટી અહીંયા આવ્યા પછી આ ભાવ વધ્યો અમારામાં કે વૈષ્ણવનો સંગ બહુ દુર્લભ છે, અને એ પણ વ્રજમાં. ભલે હવે દર વખતે એમ કહું તબિયત નથી સારી, હવે કદાચ 2 દિવસ જવાય, બાકી આટલું બધું. પણ મહારાણીમાં એવી કૃપા કરે છે વલ્લભ વનમાળી કે પાછું એમ થાય કે ના 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 જાવું જ છે. આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે વ્રજ પર સરે, આજ કોઈ રોકો નહીં. આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે વ્રજ પર દેસરે, આજ કોઈ રોકો નહીં. ઉંમર અને તબિયત રોકે છે, પણ હૃદયમાં વિરાજતો મારો અંતર્યામી મને ખેંચીને લઈ જાય છે. બાકી ખરેખર સોગંદથી હવે જરાય ત્રેવડ નથી કે ટ્રેનમાં ચડવું ને ઉતરવું ને બહુ અઘરું થાય છે. પણ હાથ પકડીને જેનો વલ્લભ લઈ જાય ને, વૈષ્ણવનો સંગ થા તન મન ના દોષ જાય, વૈષ્ણવનો તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગો એટલો શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદ. તો અહીંયા આ વખતે વ્રજમાં જે વૈષ્ણવનો સંગ થયો, અને બધા એવા હોંશીલા, ઘણા તો 12 ગામથી આવ્યા હોય, ઉતરે નાહી ધોઈને હું પ્રસાદ લેતી મોઢામાં કોળ્યો હોય, સીધા આવીને આમ
પછી હું કહું આવું છું પ્રસાદ લઈ. ત્યાં તો પાછા આવે, આ બેન હારે વાત કરો ને. મેં કીધું ભાઈ હું આ પ્રસાદ લઉં છું, મારથી બોલાશે. ના ના આની હારે વાત કરો. હું કહું હવે આપણે બપોરે મળશું, અત્યારે વળી પાછા. તો ઘણા વિવેકે ચૂકી જતા હતા. કારણ જ્યારે આપણે પ્રસાદ લઈએ અને આપણને વિવેક રાખવો જોઈએ કે આ જો મોઢામાં કોળિયો ઉંમર પ્રમાણે કે ઓતરાસ ગઈ કે શ્વાસ નળીમાં વયો ગયો, પણ છતાંય આપણે વિવેક નહીં ચૂકવાનો. 2-3 વાર કહ્યું ભાઈ, પણ હવે तुलसी संसार में भात भात के लोग सबसे हिलमिल चाहिए नदिया नाव संजो. તો વ્રજમાં ઘણા બધા સરસ અનુભવ થયા. આવું થાય, યાદ એને નહીં રાખવાનું, યાદ આટલા બધા સારા અનુભવ થયા. 2-3 દીકરીઓ હતી કે અમે ટાઈમમાં થાય છે, હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એ કે મારા મિસ્ટર જોજો નહીં સાંભળવા આવે. પહેલી વાર એને બોલાવવા આવ્યા, સત્સંગ અધૂરો હતો, બેઠા. પછી કે એ ઉતાવળ કરે, હાલ એ કે પછી અનુસંધાન નહીં રહે. ઇલાંટે એણે એમ કીધું કે તું ટાઈમમાં આવીશ ને ત્યારે હું સેવા કરીશ. આ વ્રજનો પ્રભાવ છે, આ વ્રજ રજનો પ્રભાવ છે, આ યમુના પાનનો પ્રભાવ છે, આ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શનો પ્રભાવ છે, આ વલ્લભના ઝારીજી ભૈરાઈનો પ્રભાવ છે. દુનિયાને જે કેવું હોય તે કે, પણ તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ભલે કાચા જ છીએ અને આપણે રંગ લગાડીએ એવું કોઈ આપણામાં લાયકાત નથી, પણ વ્રજનો એવો પ્રભાવ છે કે રંગ લગાડ્યા વિના રહેતા નથી. એક બેને મને એક નાની વાત કહી હતી, એટલે એનો બીજા કોકે એને અનુભવ કીધો હશે. એ કે મારી નણંદને પરણાવી તો સામેવાળા કોઈને પરણાવી હતી કે એના જમણા હાથની 2 આંગળી આમ વળેલી છે. કામ બધું કરી, એવા હાથે ઈલાબેની લોટ બાંધે, એવા હાથે રોટલી કરે. હવે PhD થયેલી, દેખાવડી રૂપનો બાર. એટલે સામાવાળાને અમે એટલે ગમી ગયું, એટલે અમે કીધું જો અમે વૈષ્ણવ છીએ, અમે છુપાવશું નથી. તમને ખબર નથી પડી, તમે હા પાડી દીધી છે, પણ તમે ફરી આવો. એને 2 આંગળી આમ છે, એટલે લોટ બાંધે, રોટલી કરે, રસોઈ કરે, પોતાના વાળ ઓળે, ધોવે, બધું. પણ ઓલા લોકોએ પછી 2 મીટિંગ બીજી કરી. હવે એ લોકો નામના જ વૈષ્ણવ હતા, પરંપરાથી, ખાલી બ્રહ્મ સંબંધ, પણ કુળદેવી નહીં માને ને નિવેદય કરે ને સોમવારે કરે શંકર ભગવાનના ને શનિવારે હનુમાનજી તેલ ચડાવાઈ જાય, ગણપતિ ચોથે લાડવાઈ કરે. એટલે એ કે મારા નણંદે એના વરને કીધું કે જો ભાઈ હું પ્યોર વૈષ્ણવ છું. એટલે એ કે અમે ઘરમાં એને કીધું તું હમણાં બધું બોલતી નહીં, કે તું આ બધામાં નથી બાંધતી. એ લોકોએ તારી આ ત્રુટિ છે તો હા પાડી, ને માણસો બહુ સારા છે, ભલે નામના વૈષ્ણવ છે. એટલે આને ત્રીજા ઇન્ટરવ્યુમાં કીધું જો આજે શનિવાર ને કાલે રવિવારે ચુંદડી, સૌરાષ્ટ્રમાં ચુંદડી ઓઢાડવાનું કે એન્ગેજમેન્ટ. પણ આ બધામાં હું નિવેદ કરશો તમારે વર્ષોથી ચાલે, પણ હું પ્રસાદ નહીં લઉં.
ગણપતિ ચોથના લાડુ કરશો તો હું પ્રસાદને, એટલે એનો વર એને જોઈને બહુ પ્રભાવિત હતો. એણે કીધું હમણાં કાંઈ ન બોલતી, તને ઠાકોરજી ઉપર વિશ્વાસ છે ગયા, એના પર છોડ દે, હમણાંથી વૈમનસ્ય નહીં સર્જાવા દેતી. કારણ કે અમે લોકો કાકાને એક દીકરો છે જે હજી 11 વર્ષનો છે, અને અમારા ઘરમાં હું મોટો, મારાથી મોટી બેન પરણી ગઈ છે, અને અમે બધા સાથે રહીએ છીએ. અને કાકાએ અને પપ્પાએ નક્કી કર્યું છે કે પૈસા માટે કોઈ દી માથાકૂટ નહીં થાય, સારા સંસ્કાર માટે બા દાદાથી આપણે બધા ભેગું રહેવું, એટલે તું જ શાંતિ જાળવજે. મેરેજ થઈ ગયા, બધું સારું થયું, પછી છેડાછેડી છોડવા જવાનું હતું. અને મનમાં બહુ વિવળ થાય. પેલા કે તું જરાય મૂંઝાતી નહીં, છેડાછેડી છોડે નિવેદ કરે ને, હું કહીશ એને બહુ જ પેટમાં દુખે છે, ઉલટીઓ થાય છે, એટલે તને માનો કે દે ને તું હાથમાં લઈ, કે સારું. હાથમાં લઈ લીધું ને બહાર નીકળી, ગાયને દઈને હાથ ધોઈ નાખ્યા. હવે ઘરમાં બધું સરસ ચાલે, રસોઈ મસ્ત બનાવે ને બધાને રાતના રૂમની અંદર પાણીની બોટલ લઈ મૂકી આવે ને સવારે ઉઠે એટલે જય શ્રી કૃષ્ણ કરે ને. એટલે સોમવાર આવ્યો એટલે એને સાસુએ કીધું, બેટા પૂજારીજી કહેતા હતા કે વહુના વખાણ બધા બહુ કરે છે, હાલને આપણે બિલ્લી ચડાઈ આવીએ ને શંકર ભગવાનને જોડ ચડે. હવે આ મનમાં કે શંકર ભગવાન તમે તો પેલા વૈષ્ણવ છો, જય શ્રી કૃષ્ણ કરવા આવું પણ જળ નહીં ચડાવું, બિલ્લી નહીં ચડાવું. બધા ગાડીમાં ગયા, આખું ઘર. ઓલો ગાડી ચલાવતો હતો, એની બાજુમાં એના પપ્પા હતા, પાછળ મમ્મી પપ્પા, બીજી ગાડીમાં કાકા ને કાકી ને એનો 11 વર્ષનો દીકરો ને બધા ગયા. એ ગઈ ને ઠેસ વાગી, એટલે લોહી નીકળ્યું, એટલે અંદરથી રૂ આપ્યું. ઓલું વાત કરે ને, એ કે બેટી હવે બેસી જા, આવા લોહીવાળા પગે ત્યાં જળ નહીં ચડાવાય, બિલ્લી નહીં પેલું થાય. મેં દોતે કીધું, જય શ્રી કૃષ્ણ, આટલો બધો પ્રેમ કરો છો મારા ઠાકોરજીને કે મને અહીંયા સુધી ના આવવા દીધી. બહુ વ્યથા થતી હતી. બધા ઘરે આવ્યા ને આનંદ. પછી એ લોકોએ એક પાર્ટી રાખી. તો આમ બધા વૈષ્ણવ, એટલે આણે એમ કીધું કે પાર્ટીમાં બધાય આવશે. એ ક્યાં અમે આપણો ડાયમંડનો વેપાર છે એટલે બધાય આવે, અને બધાને આપણે રિટર્ન ગિફ્ટ આપી છે, કારણ કે લગ્નમાં બધાએ પોતપોતાની રીતે કર્યું એટલે બધાને આપણે રિટર્ન ગિફ્ટ આવે. એના વરે રાત્રે પૂછ્યું, તારે કોઈ વૈષ્ણવને બોલાવે છે? એ કે ના, એ રિટર્ન ગિફ્ટ ના લે. પ્રસાદ લઈ? એ કે આ પ્રસાદ નથી, આ કેટરિંગ છે. અમે ખાઈએ છીએ કે બહારનું કેટરિંગનું, અમે લસણ ડુંગળી નથી જોયા, બહારનું ખાઈએ છીએ. પણ હવે એમાં 25% વૈષ્ણવ આવ્યા છે, એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એટલે આ એનો વર હતો ને એ બહુ હોશિયાર હતો, એટલે બધા એને ઓળખે. ધંધો બધો આમ, એના કાકા એમ કે પરેશ આવ્યા પછી ધંધામાં ઘણો ફેર પડે, બધા આમ તેમાં. એટલે 2-4 જણાએ પૂછ્યું કે પરેશભાઈ તમે વૈષ્ણવ ખરા પણ ઠાકોરજી બિરાજે છે? એ કે ના, પણ એ કે મારા વાઈફને બહુ જ છે એટલે એના ઘરે આંટે અમને સિવાય. એટલે બધા ચઈને આને જય શ્રી કૃષ્ણ કરવા આવે. કોને? આ જે દીકરી, નામ હું ભૂલી ગઈ. હવે એના મા બાપ, કાકા કાકી બધાએ જોયું કે આટલા મોટા મોટા વેપારી એ બધાય આ વૈષ્ણવ છે, એના ઘરે ઠાકોરજી બિરાજે છે, એટલે એને બધાય મળવા આવે. પછી બધાએ કીધું કે ભાભી
અહીંયા ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે ને. એ કે પ્રભુને પધારવાની ઈચ્છા છે, પણ મારા ઘરના એટલા સારા છે કે પ્રભુને આવકારશે. એ આ બોલતી હતી ત્યારે એને ખબર નહોતી કે મારી આજુબાજુ મારા સાસુ સસરા કાકા કાકી બધા ઊભા છે. એ બધા પાછળથી આવતા હતા ને આ બધા વાત કરતા હતા ઓલા. એટલે કે અમારી તો ઈચ્છા છે કે પ્રભુને આવકારીએ, અને તમે આટલા બધામાંથી મને મળવા એટલે આવ્યા કે હું વૈષ્ણવ છું ને મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. બાકી પરેશની ઓળખાણે તમે નથી આવ્યા. પરશની ઓળખાણે તો બધા જ છે. પછી એ બધો આનંદ થઈ ગયો. એ જે 25% કે 12% 14% જે વૈષ્ણવ હતા એને કોઈ રિટર્ન ગિફ્ટ ના લીધી. એટલે પરેશે બધાને એ કે ના, અમે આ બધા માનતા ના. પછી ઘરમાં બધી ચર્ચા થઈ એટલે બધાએ આને બોલાવી. હા જો નીલિમા, કે નીલિમા તમારા ઘરે ઠાકોરજી છે તો પછી અપરસ ને આ દૂર્યો ને પછી આપણે બધા સાથે રહીએ ને આપણા ઘરે બા દાદા ને એ લોકોને સવારે ઉઠતા હોય ચા જોઈએ, પછી જ આમ જવાય. એ લોકોનું આપણે પછી અમે અપરસ ન પાડી શકીએ ને બધું જે વ્યથા હતી કહી દીધી કે પછી બધું જુદું રાખવાનું ને બધું. નીલિમા કે આવું બધું કોણે કીધું? એ કે અમે જોયું છે ને સાંભળ્યું છે અમારા દાદા પરદાદા. જરાય એવું નથી. બા દાદા આપણા પેલા વૈષ્ણવ. જો તમે લોકો તો હજી કંઠી મેં જોયું કોક કાઢી નાખો છો. બા દાદાના ગળામાં તો બે કંઠી હોય જ છે. તો બા દાદાને સવારે ચા જોઈએ તો મેં તો નાહી લીધું હોય ને વહેલા, અને હું ટાઈમમાં હોઉં તો મમ્મી વહેલા નાહી લે છે, કાકી વહેલા નાહી લે છે. તો બા દાદા તો હાથે ચા નથી બનાવવાના ને, અમે બનાવી દઈશું. બા દાદાને માનો કે વહેલું જમવા જોઈએ. તો ઠાકોરજીને સન્મુખ કરીને અને 2 વાર અમે ધરાવશું. આને એટલું સરળતાથી બધું કીધું કે રાતના પરેશને નીલિમા બહાર ગયા એટલે બધાએ નક્કી કર્યું કે આપણને સેવા બહુ આવડતી નથી. આપણને શંકરને પાણી ચડાવતા આવડે ને હનુમાનજીને તેલ ચડાવતા ને ગણપતિના લાડવા. એટલે નીલિમા પાછા પગ કરી આવે પછી આપણે ઠાકોરજી પુષ્ટ કરી આવે. હવે આ લોકો આવ્યા એટલે બીજે દિવસે નીલિમાના ભાઈ ને ભત્રીજો ને 2 તેડવા આવ્યા ગાડી લઈને. એટલે એના સાસુ સસરા કાકા કાકી બા દાદાને પગે લાગવા ગઈ. એટલે બધાની આંખમાં નીલિમા તે તો 15 દિવસમાં બધાને પોતાના કરી લીધા. એ કે ઠાકોરજી જેને પોતાના કરે ને દાદાજી એ બધા પોતાના. પાછું કે આમ તો ઠાકોરજી છે. પછી દાદા બોલ્યા, નીલિમા આપણું તો ગામડું ગામ છે, તારે ત્યાં ગુરુદેવ બિરાજે છે, અને આશ્ચર્ય એ છે કે તું એટલા મોટા શહેરમાંથી અહીંયા આવી છે. હું ગામને શહેરનું નથી વિચારતી, હું તો અમારો હૈરો ભૈરો સંસાર છે ને, કુટુંબ છે ને, આ સંસ્કારે વંદન કરું છું, ત્યાં આવી છું. આંખમાં પાણી આવી ગયા. ભાઈ 2 દીમાં નીલિમાને પાછી મોકલજો. તો તું પૂછતી, આજ્ઞાનું સબ આવડું નહીં, તું પૂછતી આવજે કે આપણને ઠાકોરજી પુષ્ટ કરી દે. નીલિમાની આંખમાંથી ચોદ્ધાર આંસુ. પરેશ કે આ 15 દિવસમાં ઘરનું વાતાવરણ ફેરવીને. પછી એને ભાઈ ભત્રીજો ફઈ કે ફઈ હવે હાલો જલ્દી ફઈ બા. દાદા કે આવે છે બેટા આવે છે, હવે તાર ફઈ બા થોડાક દી ત્યાં રોકાવાના છે. એટલે ભત્રીજો કાયમ તો તમે લઈ આવ્યા નહીં કે. પેલો નાનો હતો અને ફઈબાનો એટલો હેવાયો કે અહીંયા નીલિમા આવ્યા પછી એને અઠવાડિયું તાવ આવી ગયો. મારા ફઈબા.
એ કે ના હવે મારા ભાઈ બહાર નહીં મોકલું. એટલે બધા હસવા માંડ્યા. ઘરે પછી નિલેશ ઓલા પરેશે કીધું, સાંભળો ના લોકોએ શું કહ્યું. ગયા ને ઘરમાં બધા રાજી થઈ ગયા. મા બાપે કે ના મોઢું સારું છે, દીકરી રાજી છે. બેટા તારે 2 આંગળીએ તકલીફ છે કોઈએ, એ કે એ લોકોને યાદ જ નથી આવતું કે મારે આ તકલીફ છે. હવે બધું 10 દી થયા એટલે ફોન આવ્યા 2-3. પરેશ ક્યારે તેડવા આવું? એટલે ઓલો નાનો કાકા દીકરો હતો ને એ ફોનમાં કે ભાભી ક્યારે તેડવા આવીએ? એ કે દાદા ના આપો ભાઈ, દાદા આજ્ઞા મળી ગઈ છે, પુષ્ટ કરાવીને લઈ આવું કે જે તો હજી 2-3 મહિના પછી કદાચ આ બાજુ પદ. ના દીકરા તમે ઘરના વવારો જ પુષ્ટ કરાવીને લઈ આવો. પુષ્ટ કરાવ્યા ઠાકોરજીને. હવે ઠાકોરજીને સ્નાન કરાવવું હોય એને એ બધી પડચારગી કરતી પોતાના ઠાકોરજીની. એક એનાથી ને માળાજી બહુ થાય કરે પણ સરસ એટલા, અને એક સ્નાન કરાવે તો થોડીક એને તકલીફ પડે. એટલે ગુરુદેવને કીધું જેરાજ એ કે એને કરવાનું ને તારે શું ચિંતા છે. ઠાકોરજી ઘરે આવ્યા અને ઘરમાં તો માહોલ એવું થઈ ગયું. નીલિમા એટલે શિવા, ઠાકોરજી પધરાવીને આવી અને બધાય આવી જાય જગાવાન જારીજી ભરવાન. પછી અઠવાડિયા પછી કીધું કાકીમાં બા, હવે ઠાકોરજી કહે છે કે મને તો બા ને કાકીમાં પાસે જ છે, પણ પછી ભૂલ થશે તો. ઠાકોરજી ભૂલ જોવા આવ્યા જ નથી. હવે મહારાજ હતા, હવે સખડીની આજ્ઞા હતી એટલે કીધું ઘરમાં કે મહારાજ બ્રાહ્મણ છે એ વાત સાચી, પણ ઠાકોરજીને ભોગ તો બ્રહ્મસંબંધી હોય તો જ ધરાવાય. તો બા દાદા બોલ્યા નીલિમા કરશે. નીલિમા કે હાશ, મારા હાથનું પ્રભુ આરોગશે. પછી નીલિમા તો બહારની જ પ્રચારગી કરે અને આ બધા એવો આનંદ કરે એ કે તમે માનશો ને, જે 2 આંગળી આમ હતી ને ધીમે ધીમે કરતા અત્યારે ઈલાબેન આ તો પેલાની વાત આટલી સારી થઈ ગઈ. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. સુવાવડ કરવા ગઈ ઘરમાં બધાય રડે. નીલિમા કે ઠાકોરજી એટલે જ પધાર્યા છે કે ઠાકોરજીને જોવો એટલે તમે મને યાદ કરવાના જ. બધા એક શરતે જવા દીધી. 7મે મહિને ખોડો ભરીને ગઈ. 40 દિવસ થાય એટલે આવી જવાનું, કાંઈ વાંધો નહીં, મારું મૂળ ઘર આ છે. 40મે દિવસે ઠાકોરજી પાસે દીકરાને નામ પમાવ્યું અને ઘરમાં લીલા લેર. કહેવાનો આશય એ છે મારા વાલા, આ બધામાં ધીરજ જોઈએ. હું આમ નહીં કરું, હું આમ નહીં કરું, ના. પ્રભુમાં એટલું સામર્થ્ય છે જ કે એની વ્યવસ્થા કરી લેશે. તો આવો તો ઘણા અનુભવ ને બધું બહુ આનંદ આવ્યો. ટૂંકમાં વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, પણ પ્રભુ છે એટલે ઘરે વ્રજ જ છે. પગનો દુખાવો, શરીર ને બધું જોઈને ઘરમાં એમ કે મમ્મી હવે નો જાતી, પપ્પા હવે નહીં. હા, પાછા એ બોલાવે. યમુનાજી તેડા મોકલે ને પછી કોઈ રોકી ના શકે. બોલો વલ્લભા. આજ તો બાપા હાથ પગ ને શરીર ને. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજ વિહારનું અહીંયા વાંચીને કરતા હતા. ત્યાં રિયલ
એક મિનિટ. વલ્લભાધીશ. 10 દી પહેલા આપણે ચીરઘાટની વાતો કરી હતી, જે દર્શન કરી આવ્યા. હવે આગળ બ્રહ્મઘાટ. આગળ આ ઘાટ છે. બ્રહ્માજીએ અહીં તપ કરેલો. વત્સહરણ પ્રસંગના અપરાધની ક્ષમા પ્રભુ પાસે માગેલી. ક્યાં? બ્રહ્મઘાટ ઉપર. આગળ અક્ષયવટ. આગળ આ વટ છે. અહીં 7 ગોપીજને પ્રભુને શ્રૃંગાર ધરેલા. અનેક લીલા પ્રભુએ અહીં કરેલી. આગળ શ્રી રાધાજીનું મંદિર છે. તેમાં સ્ફટિક મણિ જેવા શાલિગ્રામ જે છે, તેમાં ઘણા ચિહ્નો દેખાય છે. ચીરઘાટ. આગળ ચીરહરણ લીલાનું પ્રસિદ્ધ પવિત્ર સ્થાન આ ચીરઘાટ પર છે. શ્રી નંદવ્રજના ઋષિરૂપા કુમારિકાએ પ્રભુ નંદરાજ કુમારને પૂર્વભાવ અનુસાર આપણા બધી લીલાની વાત ત્યાં વ્રજમાં કરી છે, પણ પાછા પુસ્તક પ્રમાણે પતિરૂપે પ્રાપ્ત કરવાની કામનાથી કાત્યાયની વ્રત કર્યું. પહેલા બધા કુમારિકાઓ દંડકારણ્યના અતિ શુદ્ધ ઋષિઓ હતા. તેમણે ત્યાં પધારેલા રસરૂપ પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન કર્યા. પ્રસાદ થયો. સીતાવત સેવાની અપેક્ષાથી સ્ત્રી ભાવ પ્રગટ થયો. વરદાન માંગ્યો. પ્રસન્ન પ્રભુએ તે વખતે તો મર્યાદા લીલા હોવાથી કૃષ્ણાવતારમાં પુષ્ટિ પ્રગટ કરતા આ મનોરથ પૂર્તિનું વરદાન દીધું. તે બધા ઋષિઓ સારસ્વત કલ્પમાં બંગાળમાં અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. નંદરાયજી તેમને લઈને આવ્યા. આ 5 વર્ષના કુમારિકાઓના રાસ યોગ્ય સંસ્કાર પ્રભુએ ઈચ્છ્યા. તેથી આ કુમારિકાઓને તે પૂર્વના ઋષિઓ હોવાથી પૂર્વની ઈચ્છા પ્રમાણે પ્રભુને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત સ્ફૂર્યું. બોલો વલ્લભ. એટલા પગ દુખે છે, નથી બેસાતું હવે. મધુરાષ્ટક. આપણે અત્યારે વલિતમ મધુરમ. ચોર્યાસી 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. 252 વૈષ્ણવ વાર્તા 85મી. એક ગુર્જરના દીકરાની હો, જે આન્યોરમાં રહેતી, તામસ ભક્ત. લીલામાં નામ પરમેશ્વરી. દ્વારકા લીલામાં વિમળાની સખી. વિમળા શ્રી રૂક્ષ્મણીજીની અંતરંગ સખી, જેની ભેંસ ખોવાઈ ગઈ હતી. દ્વારકાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પટરાણી શ્રી રૂક્ષ્મણીજીને વ્રજ લીલાની વાતો કહેતા. આ પરમેશ્વરી કંઈક કામના બહાને આવી અને દૂરથી ઠાકોરજીના મુખથી વાણી સાંભળી મનમાં થયું, હું વ્રજ લીલાનો અનુભવ કરું એવું મારું ભાગ્ય ક્યાંથી. ખૂબ વિરહ થયો. ખાનપાન છૂટ્યો. ચિત્તમાં ખેદ રહે. શ્રી ઠાકોરજી પોતે અંતર્યામી છે. તેને બોલાવી આજ્ઞા કરી, તું ખેદ કરવાનું બંધ કરી યમુનાજીનું ભજન કર. ઠાકોરજી એમ કહેતા હોય કે તારે વ્રજમાં જવું હોય, વ્રજ સુખ જોઈતું હોય તો તું યમુનાજીને ભજ. કેમ કે શ્રી યમુનાજી વ્રજ લીલાના અધિષ્ઠાત્રી છે. વ્રજ લીલાનું સૌભાગ્ય તો એમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેમના સ્મરણ ભજનથી તારો મનોરથ સિદ્ધ થશે. પરમેશ્વરી વિરતાપ કરી યમુનાજીને ભજવા લાગી. શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા અને માંગવા કહ્યું. પરમેશ્વરીએ હાથ જોડી વિનંતી સે કહ્યું, જેમ આપ શ્રીએ કુમારિકાઓનો મનોરથ પૂરો કર્યો તેવો મારો મનોરથ પણ પૂરો કરો. પરમેશ્વરીનો મનોરથ વ્રજ લીલામાં અંગીકાર કરાવવાનો હતો. શ્રી યમુનાજીના વરદાનથી પરમેશ્વરીનો જન્મ વ્રજમાં થયો. બોલો વલ્લભાથી. ઓ બાપા નહીં બેસા. દયારામભાઈ ના ચંદ્રાવલા. દયારામભાઈ ના ચંદ્રાવલા.
આપણે અત્યારે 38મો ચંદ્રાવાલો ચાલે છે. ત્રીજી અવસ્થા તન્મયતા, તેનો એક જ ગુણ બતાવે છે, તન્મયતા. આ અવસ્થામાં ભક્ત ભગવાનમય બની ગયો હોય છે, જેથી લાંબો સમય તેનામાં બહારી ચેતના રહેતી નથી. કેવળ મૃત્યુ સમાન, પરંતુ મૃત્યુ નહીં. આ અવસ્થાને તન્મયતા કહે છે. હવે સરળ રીતે સમજવા માટે આ શરીરનું બંધારણ 5 તત્વોથી બંધાયેલું. તેમાંથી કોઈ પણ તત્વ ઓછું વધતું થયું કે વ્યાધિ ઉત્પન્ન થાય છે. કફ, પિત્ત, વાયુ, આ ત્રણેય વસ્તુ બરાબર હોય તો તંદુરસ્તી રહે. 3માં એક પણ ઉપદ્રવ કરે તો વ્યાધિ ઉત્પન્ન થાય. તંદુરસ્તી માટે આહાર વિહાર મહત્વનો ભાગ ભજવે. લૌકિક દ્રષ્ટાંતથી અહીં સમજાવ્યું કે રોગને દૂર કરવો, તેને આગળ વધવા ન દેવો. અત્રે તો વિચક્ષણ પ્રકાર બતાવ્યો છે. જેવો રોગ તેને યોગ્ય દવા. આ રોગની પરખ માનવ દેહધારીમાં થઈ શકે. બીજી યોનિમાં આ રોગને પારખવાની શક્તિ નથી. જેમ રોગની પરખ નથી, તેમ પથ્ય અને ઔષધિની પણ પરખ નથી. મનુષ્ય જન્મમાં પરખ તથા પથ્ય ઔષધની જાણ છે. આ રોગને ટાળવાવાળા શ્રી વલ્ભાતીશ ઉત્તમ વૈદ્ય છે. કયું? તન્મયતા. જે મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. આ રોગને ટાળવા હોય તો એનું મુખ્ય કોણ છે? શ્રી વલ્ભાતીશ. તે જ તેમની પરખ કરી યોગ્ય ઔષધ પથ્ય બતાવી શકે. જેમને શ્રીમદ વલ્લભનો આશ્રય છે, તેઓ તો શરણ પ્રાપ્ત કરી નિર્ભય બન્યા છે. તે માટે પોતાનું સર્વસ્વ ધન શ્રી ઠાકોરજી વૈષ્ણવોને પધરાવી દીધા છે. વલ્લભે જ્યારે ઠાકોરજી પધરાવ્યા ત્યારે કીધું, મેરો સર્વસ્વ તેરે પર પધરાતો, ભલી ભાંતિ રખ્યો. સર્વસ્વ કોઈ પધરાવી દે વલ્લભ સિવાય? આપણા ઉપર કૃપા કરી અને સર્વસ્વ પધરાવી દીધું છે. અંગીકૃત જીવોની સેવા પ્રભુએ અંગીકાર કરી છે. યદંગીકૃત જીવમ અંગીકરોથી ત્રિભંગી સર્વયમ વેણુરંગી પ્રભુર્યત. સદગુરુએ આવાગન રૂપી રોગને મટાડવા માટે શરણે લઈને પ્રભુની સન્મુખ કર્યા. પ્રભુની સેવા રૂપી ઔષધ આપ્યો. તેમાં પથ પાડવાનું બતાવ્યું છે કે અન્યાશય રૂપી કુપથ્યથી. તમારે દવા કઈ કરવાની? સેવા સ્મરણ. અને ચરી કઈ પાડવાની? અન્યાશ્રય કરવાનો નહીં. પ્રભુની સેવા અને સ્મરણ પ્રેમ ભાવથી કરો તો તમારો રોગનો ભય દૂર થાય. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સૌતે વૃત કોયતિનાથ મદ ઈશ્વરો મે યદપાદ પદ્મ ભવાય ભજંતી ભવ્યા સંશ્રાંત વાહવર્યો રથિનો ભવિષ્ટમ ન પ્રાહરમ યદનો ભાવ નિસ્તરચિતા. અર્જુન વ્યગ્રતા અનુભવે છે કે પ્રભુ પાસે આપણે કેવા કેવા કામ કરાવ્યા, કેટલો શ્રમ આપ્યો, આપણું એમના કેટલું ઋણ એમનું આપણા ઉપર છે. હવે કે છે અર્થ, અર્જુન પોતાના અપરાધને યાદ કરે છે. સત્પુરુષો મોક્ષ મેળવવા જેમના ચરણ કમળ સેવાય છે, એવા ભગવાનને દુષ્બુદ્ધિવાળા મેં મારા સારથી બનાવ્યા. જ્યારે મારા રથના ઘોડા થાકી ગયા હતા અને રથ છોડી હું જમીન પર ઊભો હતો, ત્યારે ભગવાનના પ્રભાવથી જેમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું એવા મારા દુશ્મનોએ મને માર્યો નહીં. આ પ્રભુનો જ પ્રભાવ છે. આવી ગયો છે પણ ફરી વાર સુબોધીની છે. સૌથી વ્રત સુતકર્મણી વ્રત. ભગવાન પાસે અરર મેં સારથીનું કામ કરાવ્યું, કારણ કે
કુમતીના દુષ્ટ બુદ્ધિવાળો હતો. સચ્ચિદાનંદ ભગવાન તો ફળ સ્વરૂપ છે, સાધ્ય છે. એમનો હલકા કામમાં સાધન તરીકે ઉપયોગ કર્યો. મારો અપરાધ પણ એમણે સહન કર્યો, કારણ ભગવાન આત્માનું દાન આપનાર છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તને પોતાના આત્માનું દાન કરે છે. એટલે પછી ભક્ત એનો ગમે ત્યાં વિનિયોગ કરે છે, કારણ કે તેને પ્રાપ્ત થયેલું છે. એમાં શું દોષ? એવી શંકા થાય માટે કહે છે, ઈશ્વર ભગવાન આત્માનું દાન કરનાર હોવા છતાં કરતું અકર્તું અન્યથા કરતું સર્વસમર્થ, એટલે માત્ર મારું તેજ હરણ કરી લીધું. એ તો મારા અપરાધની અલ્પ શિક્ષા છે. મારા અપરાધની ગંભીરતાના પ્રમાણમાં મને થોડી શિક્ષા કરી, એવા અર્થ અભિપ્રેત છે. મેં એટલે કે અથવા મારા માટે સારથી કર્યા. સારથીથી તો કોઈ કાર્ય થઈ શકતું નથી, પણ મારી પ્રતિષ્ઠા વધારવા મેં એમને સારથી બનાવ્યા. જુઓ તો ખરા, ભગવાનને મેં મારા સારથી બનાવ્યા, મારી પ્રતિષ્ઠા વધારવા. પોતે કેટલો દુષ્ટ બુદ્ધિવાળો છે જણાવવા યદપાદ પદ્મ ભવાય પદ મૂક્યું. ભવ્યા એટલે સત્કર્મમાં પરિનિષ્ઠ પુરુષો, અભવાય એટલે મોક્ષ પ્રાપ્ત કરવા, પાદ પદ્મ એટલે ચરણ કમળ ભક્તિ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરવાનો સાધન છે. પદ્મ કમળ મૂકી બતાવ્યું છે કે સુખથી સેવા કરવા યોગ્ય અને રસ પ્રાપ્ત કરાવે તેવું છે. ભજનથી એટલે ભજન કરે, સેવા કરે છે. 16મા શ્લોકમાં કહ્યું છે, યદુષ્યો નામ પ્રણિહિતમ, જેમના શ્રી હસ્તી મારું રક્ષણ થયેલું હતું તેને અસ્ત્રોનો સ્પર્શ થયો નહોતો. પણ લૌકિક રીતે બહુ સ્પષ્ટ નથી. તેથી ફરી કહે છે, જયદ્રથના વધના પ્રસંગમાં ભર બપોરે અશ્વો થાકી ગયા હતા અને હું રથમાંથી ઉતરી નીચે ઊભો હતો, ત્યારે શત્રુએ મને માર્યો નહીં. સંશ્રાંત વાહનમ, થાકેલા અશ્વો વિશેષણથી સાધનનો અભાવ કર્યો છે. અરય એટલે શત્રુઓ પથથી મારવાનું આવશ્યક હોવાનું સૂચવેલું છે. રથીનો તેઓ રથમાં બેઠેલા હતા અને ભૂવિષ્ઠમ, હું જમીન પર ઊભો હતો. પદથી શત્રુઓ પાસે સાધન હતું અને મારી પાસે સાધનનો અભાવ હતો એમ સૂચવ્યું છે. વળી અરય એટલે શત્રુએ બહુવચન વાપર્યું છે અને મેં એને એક વચન વાપર્યું છે. શત્રુઓ ઘણા હતા અને હું એકલો હતો, એટલે મને મારવા માટે શત્રુઓને દુર્લભ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. એટલે કે મને માર્યો નહીં, કારણ કે ભગવાનના અનુભાવેન અલૌકિક સામર્થ્યથી મને મારવો જોઈએ એવું જ્ઞાન એમના ચિત્તમાંથી નષ્ટ થઈ ગયું. ભગવાનનું સાનિધ્ય હતું. અભિમન્યુને કેવો મારી નાખ્યો? તો ધારત તો હું એકલો હતો, નીચે ઊભો હતો, નિશસ્ત્ર હતો અને આટલા બધા ગમે એ મને બાણ મારીને મારત. પણ ભગવાનનું અલૌકિક એવું સામર્થ્ય કે એ લોકોમાંથી એવી બુદ્ધિ જ વહી ગઈ કે અર્જુન એકલો છે તેને મારીએ. આથી મને માર્યો નહીં, તે ભગવાનનું જ કાર્ય છે. મેં અપકાર કર્યો છતાં ભગવાનના સંબંધે લીધે મને આનું ઉત્તમ ફળ મળ્યું. આટલું જ નહીં, ભગવાને ક્યારેય મસ્કરી કરવાના પ્રસંગમાં પણ મને અપમાનજનક શબ્દો કયા નથી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાદેશ કી જય. દ્રઢ ના ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટા બિન સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.